તંતુઓ સંયોજક પેશીની અંદર કોષો અને પછી તંતુ અને પછી આધારક આવા 3 ભાગ હોય તો આપણે બી નંબરમાં પહોંચ્યા હતા કેટલા પ્રકારના સંયોજક પેશીમાં તંતુઓ જોવા મળશે તો 2 પ્રકારના એક સફેદ એક પીળા સફેદ હોય એને કહેવાશે કોલાજન તંતુ સફેદ છે શ્વેત કોલાજન પ્રોટીનના બનેલા છે અને ચમકતા સફેદ હોય માટે એ તંતુઓને આપણે સફેદ તંતુ કાં તો કોલાજન તંતુ તરીકે ઓળખી શકાય પૃષ્ઠવંશી એટલે ચૂસમુખા સમુદાયથી માંડીને સસ્તન વર્ગ સુધીના તમામ વર્ગના સજીવોમાં આ તંતુઓ 1/3 ભાગમાં એટલે કે જો 3 ભાગ પાડ્યા હોય તંતુઓ તો 3માંથી 1 ભાગમાં એટલે કે મેક્સિમમ આ લોકો જોવા મળતા હશે બરાબર અને આ તંતુઓ તરંગિત છે તરંગી એટલે આ રીતે જોવા મળે છે સફેદ તંતુઓની ગોઠવણી સમૂહમાં થાય અને આ રીતે હશે નજીક નજીક ગોઠવાયેલા છે એકદમ અને આ રીતે તરંગિત કહેવાય જેમ પાણી વહેતું હોય ને એ રીતે મજબૂત તંતુઓ છે અને જૂથમાં હોય સંપુટ એટલે જૂથ કહેવાય એમાં ગોઠવાઈ ગયેલા હશે જો આ તંતુને આપણે ઉકાળીએ તો આ જે કોલેજન તંતુ હોય એના ઉકળવાથી એક ચીકણો પદાર્થ બની જાય એને કહેવાય જીલેટિન આમાં રૂપાંતર થઈ જાય આ તંતુઓ જો એને ઉકાળવામાં આવશે તો અને આ તંતુઓના દૂર કરવા હોય એટલે કે આ તંતુઓનો નાશ કરવો હોય તો એના માટે પેપ્સિન નામનો ઉત્સેચક જોઈએ જે તમારા પેમ્ફલેટમાં લખ્યું ના ને એવું લખી નાખવાનું હો ઉત્સેચક ની જરૂર પડે છે પેપ્સિન તમે નામ સાંભળી જાઓ બરાબર આ પેપ્સિનની મદદથી કોલેજન તંતુઓ કહીએ આપણે એનો નાશ કરી શકીએ એને દૂર કરી શકીએ બરાબર તો આ હતા કોલેજન તંતુઓ પૃષ્ઠવંશી પ્રાણીની અંદર મેક્સિમમ જોવા મળશે કોલેજન પ્રોટીનના બનેલા છે અને સફેદ રંગના છે બરાબર સમૂહમાં ગોઠવાયેલા હોય તરંગિત હોય અને મજબૂત તંતુઓ જેને ઉકાળીએ તો જીલેટિન જેવા પદાર્થમાં રૂપાંતર થાય અને પેપ્સિન દ્વારા એને દૂર કરી શકાય બીજો એનો ભાઈ સ્થિતિસ્થાપક તંતુ આ અસ્થિતિસ્થાપક તંતુ કહેવાય હો આ ખેંચાય નહીં સ્ટ્રેચેબલ ના હોય હવે સ્થિતિસ્થાપક અથવા તો પીળા તંતુ અથવા તો ઇલાસ્ટિન તંતુ તરીકે પણ ઓળખાય આ બધા એના જ નામ છે સ્થિતિસ્થાપક બોલો પીળા તંતુ બોલો ઇલાસ્ટિન તંતુ બોલો એક જ નામ થયું પીળા રંગના છે એટલે પીળા તંતુ કહેવાય ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે એટલે ઇલાસ્ટિન તંતુ કહેવાય સ્થિતિસ્થાપક તંતુઓ પણ કહી શકાય કે ખેંચાય છે સ્ટ્રેચેબલ છે બરાબર આ તંતુઓ પણ સાખી જોવા મળતા હશે પણ એકલ વાયા હોય સિંગલ હોય આ રીતે સિંગલ ગોઠવાયેલા હોય અને શાખામાં આ રીતે ફેલાઈ ગયેલા હશે આ રીતે ખેંચાયેલા સિંગલ હોય પેલા કેવા હતા સંપુટ સમૂહમાં ગોઠવાયેલા હતા એમાં પણ શાખાઓ નીકળે પણ એની શાખાઓ ઓછી હોય આની અંદર ઢગલાબંધ શાખાઓ નીકળે જોઈ લો બંનેમાં ફરક કેટલો બધો છે અને આ એકલ છે એકલ એટલે એક બનેલા હશે બરાબર એકલ વાયા એમ અને આ તંતુઓની શાખાઓ જે ભેગી થઈને ફર્સ્ટ ક્લાસ ઝાડુ બનાવે જબરજસ્ત સ્થિતિસ્થાપકતા જબરજસ્ત ખેંચાણ જોરદાર જોવા મળતું હોય આ તંતુઓ બરાબર અને તમને એમ થાય કે આ બધા તંતુ આયા ક્યાં હોય આપણા શરીરના સ્નાયુ કોષોમાં બરાબર રસાયણો પ્રત્યે અવરોધક રસાયણ પ્રત્યે રસાયણ જે હશે આમાંથી પસાર ના થઈ શકતું હોય અને આને ઉકાળીએ તો આને કોઈ અસર થતી નથી અને જો આને દૂર કરવું હોય આને પણ આપણે આમ નાશ કરવો હોય તો એના માટે કયા પ્રકારનો ઉત્સેચક જોઈએ તો ટ્રિપ્સિન નામનો ઉત્સેચક જોઈએ ટ્રિપ્સિન નામનો ઉત્સેચક આનું નુકસાન પહોંચાડે આને દૂર કરી શકે અને પેપ્સિન કોલેજન તંતુઓને દૂર કરી શકે તો મુખ્ય 2 તંતુઓ છે આ સિવાય ત્રીજા નંબરના તંતુઓની વાત કરીએ આપણે અહીંયા બી કેસી આપી દીધો 2 નંબર છે હો અને 3 નંબરની વાત કરીએ 3 પ્રકારના તંતુ હોય જાલાકાર તંતુ બરાબર હવે નામ પ્રમાણે એના ગુણ ખબર પડી જ જાય કરી કેમ કે આ સાખી તંતુ હશે અને ઘટ્ટ જાડાની જેમ ગોઠવાઈ જાય છે આ રીતે શાખાઓ ઉત્પન્ન થતી હશે અને આ શાખાઓ પાછી એકબીજા ઉપર ફેલાતી હશે આમ બરાબર આ રીતે અને આખું ઝાડું બનાવી દેતા હશે આવું અસ્ત વ્યસ્ત ગોઠવાઈ ગયેલા હશે એ બહુ જ સાખી હોય આના કરતા પણ ભયંકર રીતે શાખાઓ ઉત્પન્ન થતી હશે
અને બધી શાખાઓ એકબીજામાં ગૂંચળો વળી ગયેલી હોય માટે ઘટ કહેવાય. ઘટ જાડાની રચના બનાવતા હશે. બરાબર. જો આને આપણે અભિરંજિત કરીએ તો સિલ્વર ક્ષાર કહીએ. સિલ્વર ક્ષાર, સિલ્વર એટલે AgBr. એનાથી આપણે એને અભિરંજિત કરીએ તો આ તંતુઓ તરત જોઈ શકાતા છે માઇક્રોસ્કોપમાં, માટે તેને એર્ઝાયરોફિલ તંતુ તરીકે પણ ઓળખાય. સિલ્વરથી અભિરંજિત થાય છે માટે એ ચમકતા હોય છે ચાંદીની જેમ, માટે એર્ઝાયરોફિલ તંતુ તરીકે પણ ઓળખાણ આપી છે. જેમ કે આ કોલેજન પ્રોટીનના બનેલા હોય, આ ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા હોય, તો આ કયા પ્રોટીનના બનેલા હશે? આ પ્રોટીનનું નામ હશે રેટિક્યુલિન. રેટિક્યુલિન આ પ્રોટીનના બનેલા હશે. બરાબર. નાજુક છે, મજબૂત નથી, તૂટી જાય છે, દબાણ આવે તો તૂટી જશે, કેમ કે આની અંદર સ્થિતિસ્થાપકતા નહીં હોતી એટલા માટે. મુખ્યત્વે લસિકા પેશી કહીએ આપણે, જેમ કે બરોડ, આ સ્નાયુ કોષોમાં આવેલા હશે. બરાબર. પણ આ તો કે સ્પેશિયલ લસિકા પેશીમાં આવેલા, એટલે કે બરોડ લસિકા પેશી કહેવાય. લસિકા ગાંઠ કહીએ એમાં જોવા મળતા હશે, એની અંદર વેચાયેલા જોવા મળતા હશે. બરાબર. તો મુખ્ય 3 પ્રકારના તંતુ હોય. કોની વાત કરી આપણે? સંયોજક પેશીની તંતુઓની વાત કરી. અને આધારકની વાત કરવી હોય આધારક તરીકે, તો સંયોજક પેશીનું આધારક મ્યુકોપોલિસેકેરાઇડનું બનેલું હોય. અને આ મ્યુકોપોલિસેકેરાઇડ જે કહીએ આપણે એ હાઇલ્યુરોનિક એસિડ સ્વરૂપે જોવા મળતું હશે. એટલે કે તમને એમ પૂછાય કે સંયોજક પેશીનું આધારક કોનું બનેલું હોય, તો હાઇલ્યુરોનિક એસિડ. એસિડનું બનેલું હોય છે, આ સ્વરૂપે જોવા મળતું હશે. બરાબર. તો આ હતી સંયોજક પેશીની રચના. એના કોષો ભણ્યા આપણે 6 પ્રકારના ગયા લેક્ચરની અંદર. આની અંદર તંતુઓ ભણ્યા 3 પ્રકારના અને આધારક દ્રવ્ય ભણ્યા. ટૂંકમાં સંયોજક પેશી શેની બનેલી છે એ આપણે સમજ્યા. બરાબર. હવે આ સંયોજક પેશીના કેટલાક પ્રકારો. બરાબર. નંબર 1, તંતુમય સંયોજક પેશી. તંતુમય સંયોજક પેશી, અથવા આનું બીજું નામ કેવું હોય તંતુમય સંયોજક પેશીનું, તો તંતુ ઘટક, અથવા આને તંતુ ઘટક પેશી પણ કહેવાય, અથવા આને વિશેષ સંયોજક પેશી પણ કહેવાય. વિશેષ સંયોજક પેશી પણ કહેવાય. અથવા એનું ત્રીજું નામ શિથિલ સંયોજક પેશી. સંયોજક એટલે કે મૃદુ પેશી પણ કહેવાય. આ બધા એકના જ નામ છે. એટલે શું સેટિંગ કરી લે તું ગઠિયા? સેટિંગ કરે, સેટિંગ તો I am mature and I will be in the city of London. હાય શું લખેલ? દેવ પરમાર અંગ્રેજીમાં એ તો આપણે અંગ્રેજીમાં ઢ. હે દેવ શું લખ્યું તે? શું હશે તારા ગઠિયા? ચાલો જુઓ અહીં ધ્યાન આપ. તંતુમય સંયોજક પેશી, અથવા તો તંતુ ઘટક પેશી, અથવા તો વિશેષ સંયોજક પેશી, અથવા તો શિથિલ સંયોજક પેશી કે મૃદુ પેશી તરીકે ઓળખાણ આપેલી છે. છિદ્રિષ્ટ પેશી પણ કહેવાય. હાડકાઓ સ્વરૂપમાં જોવા મળતી હશે. આની અંદર કોલેજન તંતુઓ વિશાળ પ્રમાણમાં જોવા મળતા હશે અને અનિયમિત ગોઠવણી ધરાવતા હોય છે. કોલેજન તંતુઓ હમણાં જ આપણે બતાવ્યા હતા કે આ રીતે ગોઠવણી ધરાવશે, સમૂહની અંદર ગોઠવાયેલા હશે. બરાબર. પછી આની અંદરથી બીજા આની ઉપરથી પસાર થતા હશે આ રીતે. આવા તો ઘણા બધા ગોઠવાઈ ગયેલા કોલેજન તંતુઓ એકબીજા પર ગોઠવાઈ ગયેલા હશે. બરાબર. આ રીતે પણ હોય, ઉપરા ઉપરી ગોઠવાઈ ગયેલા હશે. આની ગોઠવણી કહું છું. અને આ જે વચ્ચે વચ્ચે અવકાશ દેખાય, આ બધો અવકાશ દેખાય, બધી જગ્યાઓ દેખાય, પછી આ બે તંતુઓ વચ્ચે જગ્યા દેખાય, એ બધી જે જગ્યાઓ એ અવકાશને કહેવામાં આવે છે એરિઓલિન તરીકે ઓળખાય. એરિઓલિન એ અવકાશ કહેવાય. અને એ અવકાશની અંદર તંતુઓ હોય, કોષો હોય, આધારક હોય, ઘણી બધી વસ્તુ આમાં આવેલા હશે. મતલબ કે આની અંદર જો મેક્રોફેજ, માસ્ટ કોષ, એ બધા પદાર્થો આની અંદર એ બધા આવેલા હશે. ખાલી આની અંદર ગેરહાજર કોણ હોય તો મગજમાં ઘુસાડ દો, ઝાલાકાર તંતુ ગેરહાજર હોય, એ ના હોય. ઝાલાકાર તંતુઓ નહીં હોતા. હા, ઇલાસ્ટિન તંતુઓ પણ થોડીક માત્રામાં જોવા મળે, પણ બહુ ઓછી માત્રામાં હોય. મેક્સિમમ કોલેજન તંતુઓ જોવા મળતા હશે. આંતરકોષીય અવકાશ પુષ્કળ પ્રમાણમાં છે. જો આ બે કોલેજન તંતુ છે તો વચ્ચે આંતરકોષીય અવકાશ છે. પછી આ બે સમૂહ છે તો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય. આવી રીતે ઘણો બધો આંતરકોષીય અવકાશ, અને એ અવકાશના આપણે શું કીધું? એરિઓલી તરીકે ઓળખાય. એરિઓલી.
આ નામે ઓળખાય, બરાબર. અને આ જે અવકાશ હોય એ અવકાશની અંદર એરિઓલી ની અંદર શું જોવા મળશે? તંતુઓ હોય, કોષો હોય, આધારક દ્રવ્યો હોય, ઘણી બધી વસ્તુ જોવા મળતી હશે. એ કોષો તરીકે માંસ કોષો હોય, મેક્રોફેજ હોય, તંતુ કોષો હોય. આ સિવાય એમાં રુધિરવાહિની આવતી હશે, ચેતાકોષો પણ આવતા હશે. બધું ભેગું થાય એટલે શિથિલ સંયોજક પેશી તરીકે ઓળખાય, બરાબર. મુખ્ય આની અંદર સફેદ તંતુઓ જોવા મળતા હોય. પણ આ પેશી જોવા ક્યાં મળે? તો જે ત્વચા કહીએ, ચામડી, એ ત્વચા ની નીચે ગોઠવાયેલી હોય. મતલબ કઈ જગ્યાએ? તો જે ત્વચા હોય એ ત્વચા અને ત્વચાની એક્ઝેક્ટ નીચે કોણ આવતું હોય? તો કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુ. તો ત્વચા અને કંકાલ સ્નાયુની વચ્ચેના ભાગે આ સંયોજક પેશી ગોઠવાઈ ગયેલી છે. ત્વચા અને કંકાલ સ્નાયુની વચ્ચેના ભાગે, એટલે કે આ જે જગ્યા છે એની અંદર કોણ જોવા મળતી હશે? તંતુ ઘટક પેશી હોય. સમજી ગયા? ત્વચા અને કંકાલ સ્નાયુની વચ્ચે આ પેશી ગોઠવાયેલી હશે. આ સિવાય શ્વાસવાહિની, શ્વાસવાહિકા, આંતરડાનું અધશ્લેષ્મ સ્તર વગેરે વગેરેમાં જોડાયેલી હોય. પણ ત્વચાની અંદર નીચેના ભાગે જોડાયેલી ફોન આવ્યો એટલા માટે મીટિંગ મ્યુટ થઈ ગઈ હશે, બરાબર. હેલો, જતા રહ્યા? ચાલુ જ છે હા હા, ઓકે ઓકે. તમને સંભળાય? મારી વાતો બધી સંભળાઈ નથી ને? હા, હું કહેતા નહીં, મારી પોલ ખુલી જાય. સાંભળો, તંતુ ઘટક પેશી ક્યાં જોવા મળતી હશે? તંતુ ઘટક પેશી ત્વચાની નીચે અને કંકાલ સ્નાયુની ઉપરના ભાગે જોવા મળશે. ત્વચાના બે ભાગો છે, અધિચર્મ અને નીચર્મ. તમે જે આ ત્વચાને જોઈ શકો છો, ફર્સ્ટ ક્લાસ જયેન્દ્ર પટેલનો હાથ, બરાબર. તો આ હાથ છે ને એને અધિચર્મ કહેવાય, અને એની નીચે નીચર્મ આવે. એમના કહેતા નીચર્મ બતાવો આવે. જે નીચર્મ હોય ને એ નીચર્મ આને જોડાયેલું હોય, તંતુ ઘટક પેશી સાથે જોડાયેલું હોય, બરાબર. એ સિવાય બીજા ક્યાં જોવા મળે? ત્વચા અને કંકાલ સ્નાયુની વચ્ચે હોય. અને સિવાય બીજા તો શ્વસન વાહિની કહીએ, આપણા ગળાના ભાગે આવેલી હોય ને, શ્વાસવાહિકા કહીએ, આંતરડાનું અધશ્લેષ્મ હોય. આંતરડામાં 4 સ્તરો આવેલા હોય: લસી સ્તર, અધશ્લેષ્મ સ્તર, શ્લેષ્મ સ્તર, બાહ્ય સ્તર, બરાબર. તો એમાં અધશ્લેષ્મ સ્તરમાં આ પેશી જોવા મળશે. પહેલી પેશીની વાર્તા પૂરી કરી. કઈ પેશી પતી ગઈ? તંતુ ઘટક પેશીની માહિતી થઈ. ટેમ્પલેટ લઈને બેઠા છો? હા સર. લેક્ચર પતે એટલે જોઈ લેજો. ચલો બીજી, મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ સંયોજક પેશી, નામ જોઈ લો એનું. આ પેશીનું કાર્ય ખબર પડી જાય કે ભાઈ આ પેશી શું કરતી હશે? ચરબીનો સંગ્રહ કરતી હશે, લિપિડનો સંગ્રહ કરતી હશે. મેદપૂર્ણ સંયોજક પેશી. આ પેશી જે હશે ને એ આ પેશીનું રૂપાંતરણ છે. આ પેશી કોણ હતી? તંતુ ઘટક પેશી. એમાંથી આ પેશીનું નિર્માણ થાય. આ પેશી આપણા શરીરમાં હોય નહીં, આમાંથી બને. મતલબ કે જ્યારે આપણે ખોરાક ખાધો, ખોરાકનું પાચન થયું, ખોરાકનું પાચન એટલે વધારાનો ખોરાક જે હશે ને એ આપણા શરીરમાં સંગ્રહ પામે ને, ગ્લાયકોજન સ્વરૂપે. એ વખતે આ પેશી શું કરે? ગ્લાયકોજનનો સંગ્રહ કરવા માટે આ મેદ કણિકાઓનું નિર્માણ કરે. સમજી ગયા? જે આનું ઓરિઓલી બોલ્યા હતા ને આપણે, બસ એ આ જે પેશીઓ એના ઓરિઓલીની અંદર આ મેદ કણિકાઓ બનાવશે. એ મેદ કણિકાઓમાં આપણે જે ખોરાક ખાધો હશે એ ગ્લાયકોજન સ્વરૂપે, ચરબી સ્વરૂપે આની અંદર સંગ્રહ પામશે, બરાબર. આમાં પણ રુધિર હોય, પરિવહન તંત્ર જોવા મળશે, લસિકા પણ જોવા મળશે, ઘણું બધું જોવા મળતું હશે. પણ જો આ પેશીને આપણે આલ્કોહોલમાં ઉકાળીએ, આલ્કોહોલ એમાં ઉકાળવામાં આવશે, કાર્બનિક દ્રાવક છે એક પ્રકારનું, બરાબર. એની અંદર આ મેદપૂર્ણ પેશીને ઉકાળીશ તો ગ્લાયકોજનના સાથે પ્રક્રિયા થવાથી ગ્લાયકોજન સંપૂર્ણપણે આમાં ઓગળી જશે. અને આ જે કોષો હશે, મેદપૂર્ણ જે કોષો આવેલા હશે, એ કોષોમાં જગ્યા થઈ જશે. અને જગ્યાને કહેવાય રસધાની. એટલે કે મેદ કોષો રસધાનીમાં રૂપાંતર થઈ જશે, બરાબર.
આ જે મેદ કોષો હોય, જો આ રીતે કહું છું, આ રીતે મેદ કોષો બન્યા, બરાબર. હવે ડબલ લાઈન હોય આની અંદર, આ રીતે ડબલ લાઈનમાં જોવા મળતા હશે. હવે આ જે દેખાય છે ડબલ લાઈન દેખાય છે, હું ઉપર બીજી પેનથી બતાવું તમને. એમાં ગ્લાયકોજનનો સંગ્રહ થાય. આમાં કોષ કેન્દ્રો આવેલા હોય, બરાબર બધા. અને અહીંયા બધો જ મેદનો સંગ્રહ થાય. હવે આને હું આલ્કોહોલમાં ઉકાળું, એટલે કે આલ્કોહોલમાં નાખી દઉં. તો આલ્કોહોલમાં નાખવાથી શું થાય? આ લાલ ભાગ જે દેખાય ને બધો, એ ચરબી છે. એ બધી આલ્કોહોલમાં ઓગળી જાય એટલે આ લાલ ભાગ બધો કેવો થઈ જાય? ખાલી થઈ જાય. તો આ લાલ ભાગ ખાલી થવાથી આ જે આ રીતે કોષોનું નિર્માણ થયું, આ વ્હાઇટ ભાગ દેખાય ને બધો વચ્ચેનો બધો વ્હાઇટ ભાગ, બસ એને રસધાની કહેવાય. એટલે કે આમાંથી રસધાનીયુક્ત કોષોનું નિર્માણ થઈ જાય. ભાઈ આ રસધાની અલગ, અને કોષોમાં જે અંગીકૃત કહીએ ને આપણે, એ અલગ. હા, એ રસધાનીમાં ધાની રસ આવેલો હોય, એ રસધાની ધાની રસ આવે ત્યારે આની અંદર ખાલી અવકાશ હોય. એ પણ ખાલી હોય પણ એમાં ધાની રસ ભરેલો હોય. જેમ કોષમાં કોષ રસ હોય એમાં રસધાનીમાં ધાની રસ આવેલો હશે, પણ આની અંદર કઈ ના હોય, આ ખાલી હોય. એટલે આ રસધાનીયુક્ત કોષો તરીકે ઓળખાય. પણ આ રસધાનીયુક્ત કોષો કોના હશે? મેદપૂર્ણ પેશીના કોષો હશે, બરાબર. અને આની અંદર મેદપૂર્ણ પેશી જે કોષો કહીએ આપણે, બે પ્રકારના હોય, સફેદ ચરબી વાળા અને બદામી ચરબી વાળા, જે ગયા અઠવાડિયે આપણે ભણાયેલા હતા. એક ખંડ વાળા અને બહુખંડ વાળા, બરાબર. સફેદ ચરબી કહીએ તો એક ખંડ વાળા હોય એના કોષો જે કહીએ. એમાં મેદ કણિકાઓ જે હશે એ પરિધ વિસ્તારમાં ગોઠવાતી હોય. કોષ રસ પરિધ ભાગમાં આવેલો હશે, કોષ કેન્દ્ર પરિધ ભાગમાં ગોઠવાયેલું હશે. કણાસૂત્રની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળતી હશે. આની વાત કરે છે સફેદ ચરબી વાળાની, બરાબર. હવે કણાસૂત્ર સફેદ ચરબીની અંદર ઓછા હોય, સફેદ ચરબી યુક્ત કોષો. આમાં કણાભસૂત્ર ઓછા છે. હવે કણાભસૂત્ર ઓછા હોય તો સિમ્પલ વસ્તુ છે ને કે એમાં શક્તિનું નિર્માણ પણ ઓછું થાય, ઉર્જા પણ ઓછી બનશે, બરાબર. આ જે કોષો છે એ ક્યાં જોવા મળતા હશે? તો આ કોષો આપણા શરીરની અંદર જે ત્વચા કહીએ, એ ત્વચાની નીચે અધસ્તર જે ગોઠવાયેલું હશે એ અધસ્તરમાં ગોઠવાયેલા હોય. પીળી અસ્થિ મજ્જા જે કહીએ એમાંથી ઉત્પન્ન થતા કોષો. પેનિક્યુલસ એડિપોસસ તરીકે ત્વચાના નીચર્મની નીચે સફેદ ચરબીનું સ્તર આવેલું એમાં ગોઠવાયેલા હોય. પેનિક્યુલસ એડિપોસસ નામ છે આવડી, બરાબર. ત્વચાના નીચર્મન નીચે આવેલા સફેદ ચરબીયુક્ત કોષોનું બનેલું પેનિક્યુલસ એડિપોસસ નામનું એક સ્તર આવેલું હોય, બરાબર. આ સ્તર સ્વરૂપે સફેદ કોષો ગોઠવાઈ ગયેલા હશે. અને આ સ્તર જે હશે ને એમાં ચરબીનો સંગ્રહ થતો હશે. ઢગલાબંધ ચરબી આમાં સંગ્રહાય. સસલો, સાંભળો ધ્યાનથી, સસલામાં પેનિક્યુલસ ઓડિપોસસ ગેરહાજર હોય. સસલાની અંદર પેનિક્યુલસ ઓડિપોસસ ગેરહાજર હોય. જેમ જેમ આનો વધારો થતો જાય તેમ તેમ ત્વચા જાડી બનતી જશે. એમાં ચરબીનો ભરાવો થયા કરશે એટલે વધારે ઘટ્ટ બનતું જશે, બરાબર. વેલ, સીલ માછલી, હાથી વગેરેની ત્વચા તમે જુઓ જાડી બંબા જેવી હોય, કેમ કે આ ત્વચાના નીચે આ પુષ્કળ માત્રામાં જોવા મળશે. માટે વેલ, સીલ, હાથીની ત્વચા એકદમ ઘટ્ટ હોય, એકદમ જાડી હોય, બરાબર. પછી ઊંટની ખૂંદ તમે નામ સાંભળ્યું છે. ઊંટના ઉપરના ભાગે જે ઉપેલો ભાગ હોય ખૂંદ, એમાં પણ આ પુષ્કળ માત્રામાં જોવા મળશે. મેરીનો ગેટાની પૂંછ, મેરીનો ગેટાની એક જાત છે કે જે પુષ્કળ પ્રમાણમાં ઊન આપે છે. એની પૂંછડું પણ જાડું હોય, બરાબર. મેરીનો ગોટા તો એના પૂંછની અંદર પણ જોવા મળતું હશે. આઈડિયા, ઓકે. આ હતા સફેદ વાળી વાર્તા. હવે બદામીની વાત કરીએ. ઉડી ગયું. બદામી જે પેશી હોય ને, ચા એવી પડી રહી છે, ચા પીવાનો ટાઈમ નહીં મળે, બોલો તમારા ઘરે. બદામી ચરબી, બહુખંડ વાળા જે કોષો આવેલા હશે એ બહુખંડીય કોષોની અંદર આનો જમાવટ થાય, બરાબર. આની અંદર સાયટોક્રોમ આવશે એટલે આપણે એવું કીધું કે બદામી રંગના દેખાય છે. કણાભસૂત્ર પુષ્કળ માત્રામાં હોય. કણાભસૂત્ર ઢગલા બંધ હોય, વધુ હોય, બહુ જ હોય. માટે આની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. આ બદામી ચરબી સફેદ ચરબી કરતા 20 ગણી વધુ ઉર્જા ઉત્પન્ન કરે. સફેદ ચરબીના એક કણ લો અને બદામી ચરબીનો એક કણ લઈએ, એટલે કે એક કોષ લઈએ, તો બદામી ચરબીનો એક કોષ સફેદ ચરબીના એક કોષ કરતા 20 ગણું વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે. કેમ? કણાભસૂત્રના કારણે, બરાબર. અને તમને ખબર છે કણાભસૂત્ર શું છે? પાવર હાઉસ કહેવાય, બરાબર.
હવે આ જે સફેદ ચરબી છે એ MCQ પૂછાય જો એનો કે ભાઈ આ સફેદ ચરબીની અંદર સોરી સફેદ ચરબી ક્યાં બદામી ચરબીની અંદર એવું તો શું હશે કે તે બદામી દેખાય છે અને સફેદ ચરબીની અંદર એવું તો શું હશે કે તે સફેદ દેખાય? બદામી ચરબી કોના કારણે બદામી દેખાય? સાયટોક્રોમના કારણે. અને એ સાયટોક્રોમ જ્યારે સફેદમાં ગેરહાજર હોય ને માટે એને રંગ સફેદ જોવા મળતો હોય. બરાબર. નવજાત શિશુ કહીએ, નવજાત જન્મેલા બાળકો હોય એમાં શીત અવરોધક શક્તિ આવેલી છે જે બદામી ચરબીના હાજરીના કારણે હોય. હવે નવજાત શિશુ બાળક જે વાત કરીએ ને એ આપણા નહીં, મનુષ્યની વાત નહીં કરતા આપણે. મનુષ્યની અંદર હોય પણ બહુ ઓછું હોય, કારણ કે આપણે કેટલી બધી જોરદાર ખતરનાક શીતનો ઉપયોગ નહીં કરવાનો. પણ જે ઠંડા પ્રદેશમાં રહેતા પ્રાણીઓ હોય ને એવા પ્રાણીઓ જે બચ્ચા હશે ને એ બચ્ચાઓની વાત કરીએ છીએ આપણે. બરાબર. કે એમના જે બચ્ચા જન્મેલા હશે નવજાત શિશુઓ એની અંદર આ જોરદાર જોવા મળશે કે જે શું કરશે એમને રક્ષણ આપશે. કોની સામે? ઠંડી સામે. આ સિવાય ઉંદર, છછુંદર વગેરે જેવા જે કોતરી ખાનારા પ્રાણીઓ હોય. પછી શીત સમાધિ લેતા હોય ને બધા સજીવો જેમ કે દેડકો. બરાબર. તો એ શીત સમાધિ વખતે આ બદામી ચરબી શું કરશે? એમના શરીરમાં ઓક્સિડેશન પામશે અને ઉર્જા આવશે. કારણ કે દેડકો શીત સમાધિ લે, શિયાળામાં જમીનની અંદર ઘૂસી જાય પછી બહાર ના આવે, નિષ્ક્રિય જીવન ગુજારે. તો એ જે 4 મહિના સુધી શીત સમાધિ લીધી તો એ દરમિયાન ખોરાક મળે ક્યાં? એ ખોરાક ખવાય બહાર ના આવે ને, ખોરાક ખવાય બહાર ના આવે. તો શરીરમાં જ્યાં બદામી ચરબી હતી ને એનું ઓક્સિડેશન થશે, એમાંથી જે ઉર્જા મળતી હશે એ એના શરીરના અંગો ચલાવશે, હૃદયના ધબકવાની ક્રિયા બધી એ ચાલશે. બરાબર. તો આટલી બધી માથાકૂટ બદામી રંગની. તમારા ટેમ્પલેટમાં અમુક લખ્યું નહીં હોય તો તમારા અંદર એડ કરતા જજો. જેમ કે શીત સમાધિ ધરાવતા પ્રાણીઓમાં ઉદાહરણ નહીં લખ્યું મેં, પણ નામ મેં બિયાલ બોલે તો કોણ બોલે તો? દેડકો. ઓકે. ત્રીજો નંબર ઘટ સંયોજક પેશી. સઘન રીતે ગોઠવાયેલી હોય માટે ઘટ શબ્દ આપે. પેલી શિથિલ રીતે હતી માટે એને વિશેષ સંયોજક પેશી, તંતુ ઘટક પેશી કીધેલી. એની અંદર શું હતું? અવકાશ જોવા મળતો હતો, એરિયોલી. આમ એવું કશું જોવા નામ માટે એનું નામ પડી ગયું ઘટ સંયોજક પેશી. નજીક ગોઠવાયેલા હોય કોષો એટલા માટે. અને આના પાછા બે ભાગ છે, શ્વેત તંતુમય સંયોજક પેશી. શ્વેત તંતુમય સંયોજક પેશી આની અંદર એક જોવા મળશે અને પીડિત તંતુ સંયોજક પેશી જોવા મળશે. આ બે પ્રકારની પેશીઓ હોય. હવે નામ પ્રમાણેના ગુણ છે ભાઈ. આ બધી પેશી આપણા શરીરની અંદર આવેલી હોય એટલે એમ ના કહેતા કે આને ભણવાથી શું ફાયદો થાય. બરાબર. શ્વેત તંતુમય સંયોજક પેશી. પેશીઓ વિશે જેટલી જાણકારી હશે ને આપણને એનાથી એટલી સરળતાથી આપણે રોગો સામે રક્ષણ મેળવી શકીએ. એ કોષોને આપણે જેટલા ઓળખી શકીશું સરળતાથી એટલી સરળતાથી આપણે દવાઓ શોધી શકીશું. એટલા માટે ભણવું અગત્યનું છે. માઇક ઉભા રહો, આરામ કરો. માઇક ચાલુ કરીને બે જાવ વારે ઘડી. તમે એવું તો શું કરો છો? માઇકો પર દસ વારે ઘડીએ એ ઉભા એટલે મારું છે. કેમ બહુ ઓછા આવે છે? 42 જણા જ આવ્યા છે. સવારે તો 60 જણા હતા. થાક્યા શું બધા? પતી ગયું નેટ બધાનું? શ્વેત તંતુમય સંયોજક પેશી. હવે શ્વેત છે તેનું મુખ્ય કારણ આના કારણે છે કોલેજન તંતુ, કોલેજન પ્રોટીન. આ કોલેજન તંતુઓ પુષ્કળ માત્રામાં છે એમ માટે શ્વેત તંતુ સંયોજક પેશી તરીકે ઓળખાય. યાદ રાખજો. બરાબર. આની અંદર પીળા તંતુઓ અને જાલાકાર તંતુઓ હોય નહીં. કઈ પેશીમાં? શ્વેત તંતુમય સંયોજક પેશીમાં ના હોય. ખાલી કોલેજન તંતુ જ આવેલા હશે અને માસ્ટ કોષો મોટી સંખ્યામાં જોવા મળશે. બરાબર. આ પેશી જોવા મળતી હોય ને તો આ રીતે ગોઠવાય. કોલેજન તંતુ હમણાં જ આપણે કીધું હતું કે તરંગિત હોય, એકદમ નજીક ગોઠવાયેલા હશે. એક પછી નીચે જગ્યા હોય થોડી, અહીંયા આમ ગોઠવાઈ ગયેલા હશે આ રીતે. બરાબર. અને વચ્ચે જે જગ્યા આવી છે ને એ જગ્યાઓની અંદર અહીંયા માસ્ટ કોષો આવેલા હશે આ રીતે ગોઠવાયેલા. આવી રીતે માસ્ટ કોષો ગોઠવાઈ ગયેલા હશે. દેખાવ આવો હોય. આના બધા શ્વેત કોલેજન તંતુઓ છે. આની અંદર જે બે ભાગ કીધા આનું આ ઘટ રીતે ગોઠવાય છે એટલે આનું જે રજ્જુ તરીકે ઓળખાય, કોર્ડ.
કોડ એટલે એનો આધારક. આનો આધારક કેવું છે? ઘટ નિયમિત પેશીનું બનેલું હશે, એટલે કે આવી ભાત દેખાય, ઉપરા ઉપરી ગોઠવાતી દેખાતી હશે, બરાબર. અને વચ્ચે વચ્ચે છૂટાછવાયા કોણ જોવા મળતા હશે? માંસકોષો જોવા મળતા હશે. ક્યાં જોવા મળે આવી પેશીઓ? સ્નાયુબંધ. આમાં હોય. આ શું? સ્નાયુબંધ. યાદ રાખો, સ્નાયુ અને અસ્થિને જોડતી રચના. સ્નાયુ અને અસ્થિ. સ્નાયુ એટલે સ્નાયુના, અસ્થિ એટલે હાડકા. એ બધાને જોડતી રચના જે હશે એમાં જોવા મળશે. આપણા શરીરમાં સૌથી મજબૂત સ્નાયુબંધ કયો? તો આપણા શરીરમાં સૌથી શક્તિશાળી, સૌથી મજબૂત સ્નાયુબંધ છે એન્ડોકેલ્નિયલ સ્નાયુબંધ. યાદ રાખજો, એન્ડોકેલ્કેનિયલ સ્નાયુબંધ. આ રહ્યો સૌથી મજબૂત છે. અને આ ક્યાં આવે? પગની ઘૂંટી કહીએ ને આપણે, પગની ઘૂંટીના જે હાડકાઓ હોય ને, એ હાડકાઓ એ અસ્થિઓ સાથે આ જોડાઈ ગયેલો હશે. એટલે કે પગની ઘૂંટીના હાડકા અને પગની ઘૂંટીના સ્નાયુઓ, એ જે સ્નાયુબંધ બનાવે છે એની અંદર આનું આ નામ છે સાંધાનું, બરાબર. તેના ટેન્કોન્ડિયલ અસ્થિ તરીકે ઓળખાય. કદાચ આપણે આ લેક્ચર કટ થઈ જાય ને તો ફરીથી હું એક લિંક મોકલીશ બીજી, બરાબર. એટલે એમાં જોઈન થઈ જજો, સમજ્યા? હા સર. ઓકે. આ એનું આધારક દ્રવ્ય હતું, રજ્જુ. આ છે એનું, આનું આવરણ બધી જગ્યાએ જોવા મળતું હોય. જે બધા અંગો હોય આપણા શરીરની અંદર આવેલા, એ અંગોની અંદર પણ આનું આવરણ જોવા મળતું હોય, બરાબર. કયા કયા આવરણમાં જોવા મળતા હોય? તો પેરિકાર્ડિયમ. તમારા ચોપડીમાં હું લખતો નહીં એ બધા, પણ તમારા જોડે એક પેલું હોય ને તો લઈને લઈ જજો. મારી જોડે હાર્ડ કોપી નહીં એટલા માટે. શોધી કાઢો, પેરિકાર્ડિયમ લખેલું છે. હા. હૃદયનું બાહ્ય આવરણ કહેવાય. હૃદયનું બાહ્ય આવરણ એ પેરિકાર્ડિયમ કહેવાય. આનું બીજું નામ પરિહદ આવરણ. લખી દો તમારા ટેમ્પલેટની અંદર, ગુજરાતીમાં લખી દો, પરિહદ આવરણ. પરિહદ આવરણ કહેવાય, હૃદયનું બાહ્ય આવરણ, બરાબર. પછી પેરીઓસ્ટિયમ શબ્દ લખી દો બીજા નંબરે, અસ્થિનું બાહ્ય આવરણ. પેરીઓસ્ટિયમ એટલે અસ્થિનો બાહ્ય આવરણમાં આ પેશી જોવા મળે. કઈ પેશી? શ્વેત તંતુમય સંયોજક પેશી. આ પેરીઓસ્ટિયમ છે, એનું બીજું નામ થાય પરિઅસ્થિકલા. પરી એટલે કે પરિઅસ્થિકલા આ રીતે લખાશે. આ લખી દો. આ તમારા પેન્સિલમાં નામ નહીં લખ્યું. પરિઅસ્થિકલા એનું નામ છે પેરીઓસ્ટિયમ, અસ્થિનું બાહ્ય આવરણ. પછી પેરીકોન્ડ્રિયમ, બીજા નંબરે જુઓ તમારા ચોપડીમાં ટેમ્પલેટમાં કાસ્ટીનું બાહ્ય આવરણ લખેલું છે ને, પેરીકોન્ડ્રિયમ. એનું પણ બીજું એક નામ છે, લખો, પરિકાસ્થિકલા. પરિકાસ્થિકલા. હાલ હું લખું છું ને એ લખી દો તમારા ચોપડી નોટમાં નહીં લખ્યું, પેમ્પલેટમાં, બરાબર. પછી અધિસ્નાયુઓ એટલે કે સ્નાયુના ઉપરના ભાગે જોવા મળશે. મૂત્રપિંડ સંપૂર્ણ એટલે કે મૂત્રપિંડની અંદર જે આવરણ હોય એ જોવા મળશે. મૂત્રપિંડના સૌથી ઉપરના ભાગે મૂત્રપિંડ હોય આમ, તો અહીંથી બહારના ભાગે જે આવરણ જોવા મળતું હશે, આજુ બધું આવરણ, એ કહેવાતું હશે આ પેશીમાં. પાતળું હોય એટલે જાડું ના હોય, બરાબર. ગ્લિસિનની સંપૂર્ણ. ગ્લિસિન એટલે એક ખંડિકાઓ છે, યકૃતમાં આવેલી ખંડિકાઓ. યકૃતની ખંડિકાઓને ગ્લિસિનની ખંડિકાઓ તરીકે ઓળખાય. એના આવરણ પણ આનું આવરેલું હોય. બાહ્ય તાનિકા, મગજની અંદર આવેલું બહારનું આવરણ. બાહ્ય તાનિકા તમે ભણી ગયેલા છો. આંખનું પારદર્શક પટલ. આ સિવાય એક લખી દો, નહીં લખ્યું મેં એની અંદર, શુક્રપિંડનું આવરણ ટ્યુનિકા અલ્બુજિનિયા. મેં લખું છું હું, ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. ટ્યુનિકા આલ્બુજિનિયા શુક્રપિંડના ઉપરનું આવરણ, બરાબર. એ પણ આનું બનેલું હોય. લખી કાઢ્યું. આ ઉપરાંત બીજું પણ તમને કહું, બરોડનું સંપુટ. બરોડના સંપુટ એનો મતલબ શું થાય? બરોડનું બાહ્ય આવરણ. બરોડનું બાહ્ય આવરણ, એમાં પણ આ પેશી જોવા મળતી હશે. ઓકે. શ્વેત તંતુમય સંયોજક પેશીની માથાકૂટ થઈ. લખી નાખ્યું બધું કે ફરીથી એકવાર બોલી જવું? તો બાકી હોય તો બોલો. બોલો. સર આ લાસ્ટમાં બરોડનું સંપુ શું બોલે? બરોડનું બાહ્ય આવરણ. બરોડનું સંપુટ, બરોડનું બાહ્ય આવરણ. ઓકે, ચલો નેક્સ્ટ.
જેવો વિડીયો કટ થઈ જાય ને કદાચ એક જ મિનિટમાં હું તમને મોકલી દઈશ, એટલે આવી જજો પાછા. હા સર. હા સર. તંતુમય સંયોજક પેશી. બીજી પેલી શ્વેત તંતુમય હતી, આ પીળી. નામ પ્રમાણે ખબર પડી જ જાય કે ભાઈ આ પીળી છે, એનો મતલબ શું થઈ જાય કે ભાઈ આની અંદર કોણ આવેલું હશે? આની અંદર ઇલાસ્ટિન તંતુઓ હાજર હોય. પીળી તંતુમય એટલે કોલેજન તો હોય જ, આમાં કોલેજન પણ હોય, પણ પીળા તંતુઓ પુષ્કળ માત્રામાં હોય. એટલે પીળા એટલે કોણ? ઇલાસ્ટિન. આ તંતુઓ જોવા મળતા હશે પુષ્કળ માત્રામાં. કોલેજન તંતુઓ ખૂબ જ ઓછી માત્રામાં હોય, પણ ઝાલાકાર તંતુઓ ગેરહાજર હોય. ઝાલાકાર તંતુ ગેરહાજર. પેલી શ્વેત તંતુમય હતી ને, એમાં તો ઝાલાકારે ગેરહાજર અને ઇલાસ્ટિને ગેરહાજર હોય. બરાબર. આની અંદર પણ એનું આધારક જે કહીએ રજ્જુ, એ રજ્જુ જે કહીએ ને એ અનિયમિત ગોઠવણી ધરાવશે. આધારક કોલેજન તંતુઓ અને ઇલાસ્ટિન તંતુઓથી બનેલી હોય. હવે એની રચના કેવી હોય તો સમજી લો કે આ રીતે ગોઠવાયેલી છે, પણ એકલ એકલ તંતુ ગોઠવાયેલા છે આ રીતે. આ રીતે ગોઠવાયેલા છે આ તંતુઓની ગોઠવણી. નિયમિત જ કહેવાય પ્રકારે, આમ તો અનિયમિત ના કહેવાય, પણ નિયમિત લાઈનસર ગોઠવેલા જો એક પછી એક ગોઠવાયેલા. બરાબર. અને આ પીળા તંતુઓ પછી એમાં આપણે હમણાં કીધું કે શાખાઓ વાળા હોય, એટલે આમ શાખાઓ તો બનાવી માટે જેમ જેમ આ શાખાઓ આવતી જશે તેમ તેમ આ ઝાલાકાર દેખાતી જશે. હવે અહીંયાથી બીજી એક પેશી આવી તો એના પણ આમ શાખાઓ નીકળશે. અહીંયાથી એક ત્રીજી પેશી નીકળતી હશે તો એના પણ આમ શાખાઓ નીકળતી હશે, એટલે ઝાડું બની જતું હશે ભયંકર માત્રામાં. ઓકે. જેમ પેલી સ્નાયુબદ્ધમાં હોય તો આયરે અસ્થિબંધમાં જોવા મળે. અસ્થિબંધોમાં જોવા મળે. અને સૌથી શરીરનો મજબૂત અસ્થિબંધ તમને ખબર છે, શ્રોણી હાઉસ. શ્રોણી હાઉસ એ શ્રોણી તમે નામ સાંભળ્યું છે? કઈ જગ્યાએ આવે શ્રોણી હાઉસ? શ્રોણી હાઉસ પણ કેવી લખેલું તમારે? હા, નિતંબ મેખલા. નિતંબ મેખલાના જે શ્રોણી અસ્થિ હોય ને એના પશ્વ ઉપાંગના ઉર્વસ્થિ સાથે જોડી આપવાનું કામ કરે. બરાબર. જેમ પેલાનું આવરણ જોવા મળતું હતું હૃદયના બાહ્ય આવરણ, અસ્થિના બાહ્ય આવરણ, કાસ્થિના બાહ્ય આવરણ, તો આ કયા આવરણ તરીકે જોવા મળતું હશે? તો આ લસિકા વાહિની, કોઈ રુધિર વાહિની દિવાલ કે ધમની અને શિરા, એની જે દિવાલો હોય ને એની બનેલી હશે. માટે તો છે ને એ દિવાલો પહોળી થઈ શકે છે. આ ધમની હોય, આ ધમની છે, તો જયારે આમાં લોહીનું પ્રમાણ વધી જાય તો આ ધમનીની દિવાલ છે ને આટલી પહોળી થઈ શકશે. બરાબર. આમ ખેંચાશે કેમ કે ઇલાસ્ટિન આવેલા છે ને એટલા માટે. આ સિવાય આપણે જે સ્વર દંડ કહીએ ને, આપણે ગળાના ભાગે આવેલો છે સ્વર દંડ. બરાબર. સ્વર પેટી કહીએ ને આપણે, બસ સ્વર પેટીમાં પણ આ પેશી જોવા મળતી હશે, પીળી સ્થિતિસ્થાપક પેશી. બરાબર. ઓકે. આ સિવાય બીજે કઈ જગ્યાએ જોવા મળતી હશે તો ત્વચામાં પણ હાજર હોય. માટે આપણી ત્વચા પણ આમ સ્ટ્રેચેબલ હોય, સ્ટ્રેચેબલ ત્વચા પણ ખેંચાતી હોય. બરાબર. તો આ હતી એની માટે. હવે ચોથો, ત્રીજા નંબર પછી ચોથો, ઝાલાકાર તંતુમય સંયોજક પેશી. ઓલવેઝ લસિકા પેશીમાં જોવા મળે. લસિકા પેશી એટલે બરોડ. લસિકા ગાંઠ એટલે કે કાકડા હોય, કાં તો પિયર્સના પેચ, નામ છે એવું, અધિચ્છદ. પિયર્સના પેચ લસિકા ગાંઠ કહેવાય અને આંતરડામાંથી પસાર થતી હોય માટે એનું એવું નામ પાડ્યું. બરાબર. બધા જ લસિકા અંગોમાં જોવા મળશે આ ઝાલાકાર તંતુઓ. ફરક એટલો છે કે પેલા બે કરતા આ થોડીક મજબૂતાઈ પૂરી પાડશે અને અંગોની અંદર નમ્યતા બક્ષશે. અંગોમાં નમ્યતા બક્ષે એટલે કે અંગોને આમ વળી શકે ને એવા બનાવી શકાય છે. બસ આમાં આટલું જ આવશે ઝાલાકાર તંતુઓ જે કહીએ આપણે. છેલ્લે શ્લેષ્મયુક્ત સંયોજક પેશી. શ્લેષ્મયુક્ત સંયોજક પેશીનું બીજું નામ ભ્રૂણીય પેશી પણ કહેવાય. તો પરીક્ષામાં પૂછાય કે ભ્રૂણીય પેશી એટલે કઈ? તેનું બીજું નામ આ જ છે, શ્લેષ્મયુક્ત સંયોજક પેશી. બરાબર. ભ્રૂણીય જીવન દરમિયાન જોવા મળતી હોય માટે એને ભ્રૂણીય પેશી કહેવાય. જેલી જેવા દ્રવ્યનું બનેલું હોય છે માટે વોલ્ટેનની જેલી તરીકે ઓળખાય. આની જો જેલી જેવો ચીકણો પદાર્થ થયેલો હશે ને વોલ્ટેનની જેલી તરીકે ઓળખાય. સસ્તનની અંદર આ જોવા મળે છે. એવું નહીં મનુષ્યમાં જ હોય, દરેક સસ્તનના ભ્રૂણીય તબક્કામાં હોય. પેલા ભેંસ કે ગાય હોય એનું પેલું બચ્ચું બહાર નીકળે ને તો તમે જુઓ એની આજુબાજુ કેવું ચીકણો ચીકણો પદાર્થ જોવા મળતો હશે, કદાચ કોઈ જોયું હોય છે. બરાબર. તો એ જેલી છે, એ વોલ્ટાનની જેલી કહેવાય. બરાબર. ભ્રૂણીય અવસ્થામાં જ આ પેશી ઉત્પન્ન થાય, પછી ના હોય. ઓકે.
નાભી રજ્જુ જે કહીએ એટલે કે જરાયુના ભ્રૂણ સાથે જોડી આપતી જે ગર્ભનાળ કહીએ ને એની સાથે જોડાય છે. કાચ રસ કોટર. કાચ રસ કોટર શું છે? તો કે આંખની અંદર આવેલું એક પ્રકારનું કોટર છે. આંખ હોય ને, આંખ આમ ગોળો છે, આ રીતે આંખ કહીએ આપણે તો અહીંયા આવશે પેલો આ રીતે બધા ભાગ પડતા હશે, બરાબર. આવી રીતે 3 ભાગ પડી ગયા, આંખ બની. તો એમાં જે આ ભાગ તમે જે જોઈ રહ્યા છો ને, બસ એને કહેવાશે કાચ રસ કોટર. કાચ રસ કોટર. અને આ જે આગળના ભાગે અહીંયા જે આ ભાગ જોવા મળે છે ને એને કહેવાશે તરલ રસ કોટર. આવા 2 ભાગ હોય. તો કાચ રસ કોટરની અંદર પણ આ પેશી જોવા મળતી હોય. કુકડાની કલગીમાં પણ તે જોવા મળતી હશે, શ્લેષ્મયુક્ત સંયોજક પેશી, બરાબર. તો આ જે ચલાવી મેં એ હતી બધી સરળ સંયોજક પેશીઓ. મોટા ભાગની સંયોજક પેશીઓ આપણા શરીરની અંદર મહત્વની બધી પેશીઓ. હવે અગત્યની કેટલીક સંયોજક પેશીઓ આવશે ટેમ્પલેટમાં જુઓ તમે. એમાં અસ્થિ કાસ્થિ વિશેની માહિતી આવશે. આપણે વાત કરતા હતા અગત્યની સંયોજક પેશીઓ. કંકાલ સંયોજક પેશી તરીકે વાત કરીશું. એનું આધારક દ્રવ્ય ખનિજ દ્રવ્યયુક્ત એટલે કે ખનિજ તત્વોથી ભરપૂર હોય. કેલ્શિયમ ફોસ્ફેટ જે કહીએ આપણે એ ખનિજ દ્રવ્યો જોવા મળતા હશે. અને એના શરીરના આધાર આપતી રચનાઓ છે. બધી કંકાલ સંયોજક પેશી 2 પ્રકારની હોય, કાસ્થિ અને બીજા નંબરે આવશે અસ્થિ. આ 2 પ્રકારની, બરાબર. શરૂઆત કરીએ આપણે કાસ્થિ. ચલો, કાસ્થિ નિર્માણ કરતા જે કોષો આવેલા હોય, કાસ્થિ જેમાંથી ઉત્પન્ન થતું હોય એના કાસ્થિ સર્જક કોષો તરીકે ઓળખાય. કાસ્થિનું નિર્માણ કરતા કોષો કાસ્થિ સર્જક કોષો. અને આ કાસ્થિ કોષો જે હશે પરિધ વિસ્તારમાં ગોઠવાયેલા હોય. આપણા શરીરની અંદર પરિધ ભાગ જે આવતો હશે એમાંથી ગોઠવાયેલા હશે. 1 થી 4 કાસ્થિ કોષો એની અંદર અવકાશમાં જોવા મળતા હશે. અને જે કોષ સ્થાન આવેલા હોય તો એ કોષ સ્થાનની અંદર 1 થી 4 ની સંખ્યામાં કાસ્થિ કોષો ગોઠવાઈ ગયેલા હશે, બરાબર. આ સિવાય પણ એની અંદરથી જ જે આધારક દ્રવ્યો હોય એમાંથી જ કાસ્થિ વિનાશક દ્રવ્યો પણ ઉત્પન્ન થતા હશે. અને એ કાસ્થિ વિનાશક દ્રવ્યો જે હશે કાસ્થિનો નાશ કરવાનું કામ કરતા હશે. કાસ્થિ વિનાશક 2 પ્રકારના કોષો હોય, કાસ્થિ સર્જન અને કાસ્થિ વિનાશક. એક કાસ્થિનું નિર્માણ કરે અને કાસ્થિને શું કરે? વિનાશ કરવાનું કામ કરતા હશે. કાસ્થિ સર્જક કોષો 1 થી 4 ની સંખ્યામાં ગોઠવાઈ ગયેલા હશે. એના આધારક સંશ્લેષણ જે કહીએ એના ભાગની અંદર, બરાબર. કાસ્થિની અંદરથી જે ઉત્પન્ન થતા હશે, જે આધાર દ્રવ્યમાંથી ઉત્પન્ન થતા હશે, એ આધાર દ્રવ્યનું નામ છે કોન્ડ્રીન. આ કોન્ડ્રીન જે કહીએ ને એ એનું આધારક દ્રવ્ય છે, આધાર આપતી રચનાઓ કહેવાય. અને આ કોન્ડ્રીન જે હશે એ કોન્ડ્રોમ્યુકોપ્રોટીનનું બનેલું હોય. આના પ્રોટીનનું નામ છે કોન્ડ્રોમ્યુકોપ્રોટીન. આ પ્રોટીનનું બનેલું હોય. આ પ્રોટીન કઈ રીતે બને? તો જ્યારે આ કોન્ડ્રોટિન 6 સલ્ફેટ એક નામ છે, કોન્ડ્રોટિન 6 આખું નામ છે કોન્ડ્રોટિન 6 સલ્ફેટ મ્યુકોપોલિસેકેરાઇડ કહીએ, હાલ્યુરોનિક એસિડ એની સાથે પ્રક્રિયા કરે ને એ પ્રક્રિયા કરવાથી કોન્ડ્રોમ્યુકોપ્રોટીન નામનો એક પરિવર્તિત પ્રોટીન ઉત્પન્ન થાય, જે આપણા કોષોમાં હોય નહીં પછી બને. અને એ પછી શું કરે? કાસ્થિ સર્જક કોષોમાં સક્રિય કરે અને કાસ્થિ સર્જક કોષો પછી 1 થી 4 ની સંખ્યામાં કાસ્થિ કોષો બનાવવાનું ચાલુ કરે, ફેક્ટરી શરૂ કરી દે આખી, બરાબર. નોર્મલી કાસ્થિ કોષો સ્થિતિસ્થાપક હોય. સ્થિતિસ્થાપક મતલબ કે ખેંચાઈ શકે તેવા હોય, બળી શકે તેવા હોય. કઠિન તો હોય પણ નમ્ય હોય, દબાણનો સામનો કરી શકે તેવા હોય. આપણા કાનના કોષો જો કાન જે છે એ વળી શકે તેવો છે, તો કાસ્થિનો બનેલો છે આખો કોષ. પણ આના આધારકમાં એક વિશેષતા જોરદાર છે કે આમાં રુધિર પરિવહનનો અભાવ હોય, રુધિર ના જોવા મળતું હોય, બરાબર. કાસ્થિ કોષોને આજુબાજુ રુધિર પૂરું પાડવામાં આવતું ના હોય. પરંતુ આ કાસ્થિ પર્યાવરણ જે કહીએ ને એની અંદર રુધિર વાહિનીઓ આવેલી હશે. આપણે આની પહેલા આપણે કાસ્થિ પર્યાવરણ ભણ્યા. કાસ્થિ પર્યાવરણમાં કઈ પેશી જોવા મળતી હતી? હમણાં એ પેશીનું નામ બોલ્યા ને આપણે, બોલો. ગઈ ભેંસ પાણી મેં કાસ્થિ પર્યાવરણ હતી એમાં કઈ પેશી જોવા મળી હતી? શ્વેત તંતુમય. હલો, હા સર. સુઈ ગયા લાગો છો બધા.
થાક્યા પાક્યા મને લાગે છે ઇયરફોન ભરાઈને નહીં. ઊંઘી ગયા લાગો છો. ના ના તો જાગીએ. શોધતા હતા બધા હે ને કઈ પેશી એમ કઈ શોધતા હતા બધા. શ્વેત તંતુમય પેશી, એ પેશી ની અંદર રુધિર વાહિની આવેલી હોય એ પછી શું કરે કાસ્તિક કોષોના રક્ષણ આપવાનું પોષણ આપવાનું વગેરે બધું કામ એનું કરશે બરાબર. પણ કાસ્થી કોષોની અંદરના ભાગે રુધિર વાહિની ના હોય, કાસ્તીના ઉપરના ભાગે કાસ્થી આવરણ આવશે જે શ્વેત તંતુમય પેશી કહીએ એની અંદર રુધિર વાહિની આવશે એ શું કરશે પોષણ આપવાનું કામ કરશે બરાબર. અને આની કેટલીક બીજા પેટા પ્રકાર છે કાસ્તીઓના. એક છે કાચવત કાસ્તી, કાચવત કાસ્તી. ચલો આવું નામ કેમ પડ્યું કાચવત કાસ્તી એવું નામ કેમ પડ્યું? કેમ કે આનું જે આધારક દ્રવ્ય છે ને કાચવત કાસ્તીનું એ એકદમ કાચ જેવું છે, વાદળી રંગના કાચ જેવું છે માટે એને કાચવત કાસ્તી કહેવાય. એક ગ્રીક શબ્દ છે ચોપડીમાં તમારા ટેમ્પલેટમાં લખતો નહીં મેં, ગ્રીક શબ્દનું નામ છે હાઇલોઝ. હાઇલોઝ બરાબર. આ હાઇલોઝ નો મતલબ જ શું થતું હોય કાચ. ગ્રીકમાં હાઇલોઝ એટલે આપણી દેશી ભાષામાં એને કાચ કહેવાય બરાબર. તેના ઉપરથી આ શબ્દ ઉત્પન્ન કર્યો આપણે કાચવત કાસ્તી. ઓકે, વાદળી રંગનું કાચ જેવું એનું આધારક દ્રવ્ય દેખાય છે માટે પણ એને કાચવત કાસ્તી તરીકે ઓળખાણ આપેલી છે. ઓકે ચલો આગળ જોઈએ. મનુષ્યના શરીરની અંદર આ કાચવત કાસ્તી મેક્સિમમ જોવા મળે. તમને એમ છે કે આ કાચવત કાસ્તી આવે ક્યાં પહેલા? તો આપણા નાકનું પટલ હોય નાસિકા પટલ એમાં જોવા મળે. મતલબ કે બે નાકની વચ્ચેના ભાગે જે ચામડી આવેલી છે ને વચ્ચેનો ભાગ, બે નસકોરાના છૂટો પાડતો ભાગ છે ને નાસિકા પટલ એમાં. આ સિવાય શ્વાસ નળી એની અંદર. હવે શ્વાસ નળીમાં સી આકારની કાસ્તીમય કડી નહીં બોલતા આપણે, તો આ કાસ્તીમય કડીઓ આની જ બનેલી છે. સી આકારની કાસ્તીમય વલયો કડીઓ આની બનેલી છે. આ સિવાય પાંસળીનો ઉરોસ સાથે જોડાયેલો ભાગ. પાંસળીઓ કેટલા જોડ હોય? 12 જો. હા 12 જોડ. તો ઉરોસ્થિ છે ને છાતીનું હાડકું છે. તો જયારે આ પાંસળી આમ જોડાતી હોય ને આની સાથે આમ આ ભાગ જે મેં બતાવ્યો ને તમને આયલો ભાગ, બસ એ કાચવત કાસ્તીનો બનેલો બરાબર. પછી સ્વર પેટી ગળાના ભાગે આવેલી હોય. પછી સંધિગત કાસ્તી. સંધિગત કાસ્તી એટલે શું? જ્યારે બે લાંબા હાડકા હોય, ધારો કે સમજો ને આ એક હાડકું છે બરાબર, અને બીજું એક અહીંયા હાડકું આવેલું છે આ રીતે. આવી રીતે બે હાડકા આવેલા હોય. જ્યારે બે લાંબા હાડકા હોય તો આ હાડકાઓ જ્યારે જોડાતા હોય તો હાડકાઓના ઉપરના ભાગે જોવા મળશે. અહીંયા ઉભા રહો, પેન લઈ લઈએ આપણે અલગ. અહીંયા જોવા મળશે, અહીં ઉપરના ભાગે જોવા મળશે બરાબર. બે હાડકાઓના અસ્થિ શિર કે ને અસ્થિ શિર ઉપર પણ આ કાચવત કાસ્તી હોય. સમજી ગયા? મોસ્ટ આઈએમપી આ બધા ઉદાહરણ કાચવત કાસ્તી માટેના ઉદાહરણ. ઓકે, હવે તંતુમય. તંતુમય કાસ્તી. હવે આ તંતુમય કાસ્તી જે કહીએ એ તંતુમય કાસ્તીના પાછા બે ભાગ છે. તંતુમય કાસ્તીના પાછા બે ભાગ છે. એક છે સ્થિતિસ્થાપક કાસ્તી, એક આવે સ્થિતિસ્થાપક કાસ્તી. ક્રિયાતંતુનો બનેલો હોય, કેમ કે તમે નામ જ જુઓ ને સ્થિતિસ્થાપક છે. અને આપણી પાસે એક જ તંતુ એવા છે જે સ્થિતિસ્થાપક છે, પીળાતંતુ, ઇલાસ્ટિન પ્રોટીનના બને બરાબર. આથી શરીરને સૌથી સ્થિતિસ્થાપક અસ્થિઓમાં જોવા મળશે આ. અને આનું આધારક દ્રવ્ય પીળા રંગનું બનેલું, કેમ કે તંતુઓ પીળા રંગના છે એટલા માટે. નાકનો અગ્રભાગ એમાં સ્થિતિસ્થાપક કાસ્તી હોય. કર્ણપલ્લવ એટલે આપણા આ જે કાન છે, જે ચશ્મા મૂકીએ આપણે એ જે આપણે પેલું શું કે માસ્ક ભરાય ને એનો ભાગ. ઘાટી ઢાંકણ, શ્વાસ દ્વાર હોય ને એના બંધ કરતી રચના ઘાટી ઢાંકણ. પછી ગ્રસની કર્ણ નલિકાઓ, કાનની અંદરની જે નલિકાઓ છે એસ આકારની નલિકાઓ, એ નલિકાઓની અંદર પણ આ કઈ પેશી જોવા મળતી હશે? તંતુમય પીળી સ્થિતિસ્થાપક કાસ્તી જોવા મળતી હોય બરાબર. પછી આવા શ્વેત તંતુમય કાસ્તી, આના સિવાય બીજી આવે આથી પીળી સ્થિતિસ્થાપક કાસ્તી. બીજી આવા શ્વેત તંતુમય કાસ્તી, આના સિવાય બીજી આની અંદર જ સફેદ અથવા તો શ્વેત તંતુમય કાસ્તી. હવે યાર આની અંદર ઇલાસ્ટિન હોય તો સિમ્પલ વસ્તુ છે કે આમાં કયા તંતુ આવેલા હશે? કોલેજન તંતુ આવે કોલેજ. બરાબર.
અને એના પરિણામે એ મજબૂત હોય, કેમ કે આપણે શું કીધું કોલેજન તંતુઓ મજબૂત હોય. હા, પણ આ કાસ્થિમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ના હોય. તો આ કાસ્થિ ક્યાં જોવા મળે? પૂર્વનિતમ કાસ્થિ જે કહીએ આનું બનેલું. હવે તમે નામ સાંભળ્યું છે, પૂર્વનિતંબ કાસ્થિ. પૂર્વનિતમ કાસ્થિ છે ને એ જે શ્રોણી અસ્થિ કે નિતમ મેખલા, શ્રોણી અસ્થિની અંદર 3 હાડકા હોય. એક આસનાસ્થિ હોય, એક નિતંબાસ્થિ હોય અને પૂર્વનિતમ કાસ્થિ હોય. તો આસનાસ્થિ અને નિતંબાસ્થિને જોડતી રચના એને પૂર્વનિતમ કાસ્થિ કહેવાય. તો એનાથી બનેલી હશે. આ સિવાય આંતર કશેરુક તક્તિ. આંતર કશેરુક તક્તિ એટલે કોને કહેવાય? આપણે જે મણકા કહીએ કરોડ સ્તંભ હોય, કરોડ સ્તંભ. આ કરોડ સ્તંભની ગાદી એવું કહીએ આપણે. ગાદીને 2 મણકા હોય, આવી રીતે આ એક કરોડ સ્તંભ, આ બીજો કરોડ સ્તંભ. તો વચ્ચેના ભાગે જે એ બધી ગાદી આવેલી હશે એ ગાદી આવેલી છે સફેદ તંતુમય કાસ્થિની બનેલી હશે. બરાબર. અને એ ગાદી છે ને એ સહેજ વિસ્તૃત થઈ શકતી હોય કે જેથી આપણે સૂઈ શકીએ આરામથી. સૂઈએ એટલે આપણે સીધા ટટ્ટા સૂઈ જઈએ છીએ ને તો આ ગાદીને કારણે આપણે વ્યવસ્થિત થઈ શકતા હશું. બરાબર. આંશિક વિસ્તરણ થાય, થોડુંક આમ ખેંચાય, બસ, બીજું કઈ નહીં. અને છેલ્લે 3જા નંબરે આવશે કેલ્શિયમ યુક્ત કાસ્થિ અથવા તો ચૂનાયુક્ત કાસ્થિ. બધા કાસ્થિના ભાગ ચાલી રહ્યા છે, પછી અસ્થિ આવશે. ચૂનાયુક્ત કાસ્થિ તો રૂપાંતરિત કાચવત કાસ્થિ એટલે કે કાચવત કાસ્થિમાંથી ઉત્પન્ન થશે. મેક્સિમમ કેલ્શિયમ જોવા મળે Pa+2 આવશે, માટે એને કીધું કેલ્શિયમના ભરાવાને કારણે એને કહેવાય ચૂનાયુક્ત કાસ્થિ. હવે ચૂનો છે, કેલ્શિયમ છે, તો સિમ્પલ વસ્તુ છે કે સખત હોય. કેલ્શિયમના ક્ષારો કેવા હોય? સખત હોય, માટે સખત કાસ્થિ તરીકે પણ ઓળખાય. બરાબર. અને આ કેલ્શિયમના ક્ષારો છે ને હાઇડ્રોક્સી એપેટાઇટ સ્વરૂપે ભરાતા હશે. એક પ્રકારનો પદાર્થ છે કેલ્શિયમ ના ક્ષારો હાઇડ્રોક્સી એપેટાઇટ સ્વરૂપે કેલ્શિયમના ક્ષારો જોવા મળતા હશે. ઉર્વસ્થિ અને ભુજાસ્થિનો શીર્ષનો ભાગ. ઉર્વસ્થિ અને ભુજાસ્થિ, તમે એ નામ હાડકા ખબર જ છે કે શું છે. એના શરૂઆતનો ટોચના ભાગે આ કેલ્શિયમ યુક્ત કાસ્થિ આવશે. જો કે આ કાસ્થિ તો દરેક હાડકાના ઉપરના ભાગે જોવા જ મળશે, માટે હાડકા અસ્થિતિસ્થાપક હોય, હાડકા ખેંચાતા ના હોય. બરાબર. પણ આ છે ને કાસ્થિમાં જોવા મળે, એટલે કે અસ્થિના શિર ઉપર જ જોવા મળશે, બસ, બીજે ક્યાંય નહીં જોવા મળે. તો આટલી હતી કાસ્થિની માહિતી. બરાબર. હવે લઈએ અસ્થિ. આનો જે અભ્યાસ થાય એને અસ્થિ વિજ્ઞાન કહેવાય. પેલાનો જે અભ્યાસ થાય કાસ્થિ વિજ્ઞાન કહેવાય. બરાબર. ઓસ્ટિયોસાઇટ તરીકે ઓળખાય, ઓસ્ટિયોફિકેશન પણ કહેવાય. ઓસ્ટિયોફિકેશન એટલે અસ્થિ નિર્માણ કરતા કોષો. આની અંદર રુધિરવાહિની આવશે, રુધિરવાહિની આવશે નરમ પેશી તરીકે. અને આની ઉપરના ભાગે ઇનેમલ પણ જોવા મળશે, અને એ જ ઇનેમલ આપણા દાંત ઉપર જોવા મળતું હશે. બરાબર. આપણા દાંતની અંદર જે ઇનેમલ હશે ને એવું જ ઇનેમલ આપણા હાડકાઓ ઉપર પણ જોવા મળશે. એનાથી શું થતું હશે ખબર છે? હાડકાઓની મજબૂતાઈ પકડાઈ રહે, માટે હાડકા તૂટી ના જાય. એટલે ચેટ કર્યું પાછું કે મને સન્ડેની એક્ઝામમાં કયું ચેપ્ટર છે? બસ આવ્યું ચેપ્ટર 7. રવિવારની જે એક્ઝામ છે ફર્સ્ટ ક્લાસ આપણી, એમાં ચેપ્ટર 7. 1 થી 5 નહીં ને? ના, 1 થી 5 નહીં. હો, કેટલી વખત 1 થી 5 ની પરીક્ષા હાલશો પછી? બરાબર. ઓકે. ચલાવું? હા. હા. અસ્થિનું સૌથી બહારનું આવરણ છે ને શ્વેત તંતુમય સંયોજક ટીસ્યુનું બનેલું. એટલે અસ્થિ તમે જો પીળાશ પડતા પણ હોય અને સફેદ રંગના પણ જોવા મળતા હશે. પીળાશ પડતા એટલા માટે છે કેમ કે એમાં ઇનેમલ આવેલું છે, અને સફેદ એટલા માટે છે કેમ કે એની અંદર તંતુમય સંયોજક ટીસ્યુ આવેલી હશે. જેમ પેલાના કાસ્થિ સર્જક કોષો હતા એમ આના અસ્થિ સર્જક કોષો આવશે. બરાબર. જે અસ્થિ કોષોના નિર્માણ માટે જવાબદાર છે. અને આ અસ્થિઓ જે આવેલા હશે ને એ કાર્બનિક ભાગનું સંશ્લેષણ કરશે, કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ કરશે. ઓસ્ટિયોસાઇટ એટલે કાસ્થિ કોષો જે કહીએ આપણે એ પુખ્ત કાસ્થિ કોષોનું નિર્માણ કરે. 2 પ્રકારના કાસ્થિ કોષો હોય, પુખ્ત અને અપરિપક્વ. આ 2 પ્રકારના હોય. અને એ કાસ્થિ કોષોની અંદર ચોક્કસ પ્રકારના સ્થાન આવે, જેના કોષ સ્થાન કહેવાય. કાસ્થિ કોષ સ્થાન, જેને લ્યુક્યુના તરીકે ઓળખાણ આપી છે. લ્યુક્યુના શું છે એની માહિતી આપણે હવે આગળ લેવાના છીએ. પણ એ પહેલા લ્યુક્યુનાની માહિતી લઈએ એ પહેલા તમને ખાલી એમ કહી દઈએ કે ભાઈ આ જે આધારક, આ કાસ્થિનું આધારક શાનું બનેલું હોય? તો મોટા ભાગને કાસ્થિ વળી કેમ ના શકતું હોય એનું કારણ શું હોય કે અકાર્બનિક ભાગ. નોર્મલી 65 થી 68% જેટલો વિસ્તાર એમાં અકાર્બનિક ભાગનો હોય. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જે કહીએ ને
બરાબર. આ સિવાય કેલ્શિયમ ફોસ્ફેટ CH3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટનું અણુ સૂત્ર છે. હાડકામાં 80% હોય, મહત્તમ કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે. બરાબર. 80% જેટલો ભાગ આનો બનેલો હશે અને બાકીના 20%માં કેલ્શિયમ કાર્બોનેટ હોય. બાકીના 20%માં CaCO3 20% માં આવે. બરાબર. એટલે કે CaCO3 માં 20%માં 10% કેલ્શિયમ કાર્બોનેટ. આ સિવાય Mg3PO4 ટ્વાઇસ આના કયા નામે ઓળખાય? મેગ્નેશિયમ ફોસ્ફેટ કહેવાય ને. હા મેગ્નેશિયમ ફોસ્ફેટ કહેવાય ને. બરાબર. તો હા આ 10% હોય, આ 10% હોય અને 80% હોય, એટલે થઈ ગયું 100%. બરાબર. આ રીતે ગોઠવાયેલું હોય. આ સિવાય ખૂબ જ ઓછી માત્રામાં એની અંદર ફ્લોરાઇડ આવેલા હશે. ફ્લોરાઇડ્સ એટલે કે એક પ્રકારના દ્રવ્યો છે એવા, એનો બનેલો હશે. અકાર્બનિક ભાગ જે બધું કીધું ને આપણે એની વાત કરી, 65 થી 80% વિસ્તાર આવ્યો અને 32 થી 35%માં કાર્બનિક ભાગ આવે. અને કાર્બનિક ભાગની અંદર સલ્ફેટયુક્ત મ્યુકોપોલિસેકેરાઇડ જોવા મળે. આ બધો અકાર્બનિક ભાગ હતો. આ બધો અકાર્બનિક ભાગ હતો અને એના પર્સન્ટેજ આપણે કીધા 65 થી 68% જેટલું. તો બાકીના જે 32% જેટલો ભાગ હોય, 32 થી 35% જેટલો વિસ્તાર હશે, એમાં કાર્બનિક ભાગ આવે અને કાર્બનિક ભાગ તરીકે મ્યુકોપોલિસેકેરાઇડ હોય. સલ્ફરયુક્ત મ્યુકોપોલિસેકેરાઇડ જોવા મળશે. બરાબર. બસ. તો અસ્થિની રચના પછી લઈશું એવું છે તો.